17મી ઓગસ્ટ થઈ અને અંતિમ વિધિ બાપાની પતિ અને નેક્સ્ટ ડે એટલે ફર્સ્ટ ડે એમનું ગુરુપદ 18મી ઓગસ્ટ અને એ વખતે આવો સરસ મંચ હતો અને ભક્ત ચિંતામણીની પારાયણ શરૂ થતી હતી. જેમ યોગી બાપા ધામ સ્વધામ પધારેલા અને એ વખતે વિવેક સાગર સ્વામી ભક્ત ચિંતામણીની પારાયણ કરેલી, એવી જ રીતે બાપા ધામમાં પધારે તો વિવેક સાગર સ્વામીને મુખ્ય એક તો બાપા ધામમાં પધાર્યા હોય અને આવી ભક્ત પિક્ચરની અદ્ભુત પારાયણ આખો હોલ ભરાયેલો હતો અને બધા કેટલા બધા હરિભક્તો પરદેશથી પણ આવેલા બધા રોકાયેલા હતા. અને મહંત સ્વામી મહારાજ એ પહેલાં એ સભામાં પધારવાના હતા, પહેલાં એમના આશીર્વાદ હતા પારાયણ પૂજન વિધિ, પછી વિવેક સાગર સ્વામી શરૂઆત કરવાના હતા પારાયણની. તો મહંત સ્વામી મહારાજ પધાર્યા મંચ ઉપર અને ચાલતા ચાલતા આવતા હતા. અને અત્યાર સુધી કેવું હતું, એઝ એ સદગુરુ સંત અક્ષર પુરુષોત્તમ માના દર્શન કરે, પછી બાપા હોય વચ્ચે કે તને પછી બાપા કદાચ ન હોય તો બાપાની મૂર્તિ હોય અને પછી સદગુરુ સંત બે બાજુ આસન હોય તો મહંત સ્વામી મહારાજ પધારતા હતા. અને પછી એવી જ રીતે પણ આ વખતે જુદું હતું બધું સેટઅપ, કેમ કે હવે બાપા નહોતા એટલે અક્ષર પુરુષોત્તમ માજ ઉપર બાપાની મૂર્તિ હતી એક સ્ટેપ નીચે, પછી મહંત સ્વામી મહારાજનો સોફો હતો અને બીજા સદગુરુ સંતોનો સોફો. મહંત સ્વામી મહારાજ પધાર્યા અને પછી દર વખતની જેમ વર્ષોની જેમ દર્શન કરીને પછી સીધા બાજુમાં એમનો જે પહેલાં રહેતો હતો સોફો એ સોફામાં બેસવા ગયા. શ્રુતિપ્રિય સ્વામી તરત દોડતા આવ્યા અને દોડીને એમને દોરી ગયા કે સ્વામી હવે આપ ગુરુપદે છો, આપે અહીંયા બિરાજવાનું છે, વચ્ચે આપનું આસન છે. એમને અનુસંધાન નથી કે હું ગુરુ છું, આ એમનું નિર્માણીપણું છે. અને ગમે તે વ્યક્તિને આજેના દિવસે પણ એ માફી માગી શકે છે. એ જ પારાયણ પૂજન વિધિ થઈ એ વખતે. અને આ તો કેવી પારાયણ, અદ્ભુત પારાયણ, એટલે સ્પોન્સર્સ કેટલા બધા હતા. એક તો મહંત સ્વામીની ઉપસ્થિતિ, બાપાનું સદમ ગમન અને ભક્ત ચિંતામણી ગ્રંથ વિવેક સાગર સ્વામી વક્તા, એટલા બધા સ્પોન્સર્સ હતા. ને એ વખતે જાહેરાત થઈ કે હવે પૂજન વિધિ થઈ અને પછી હવે બધા યજમાનો એક પછી એક ઉપર આવશે અને ઉપર આવીને વિવેક સાગર સ્વામી ગ્રંથનું પૂજન કરશે, મહંત સ્વામીને પગે લાગશે, આમ જશે. હવે આના લીધે એટલા બધા યજમાનો હતા અને એટલી મોટી લાઈન લાગેલી. અમને બધાને થયું કે આ બધા ઉપર આવશે એક પછી એક જશે તો પારાયણ ક્યારે શરૂ થશે, કેટલી બધી વાર લાગશે. એટલે જાહેરાત કરવામાં આવી કે બધા સંતો મદદની અંદર આવી જશે અને બધા જુદી જુદી જગ્યાએ ઊભા રહેશે અને થોડી થોડી ઉતાવળ કરાવશે. એટલે પછી બધા સંતો જુદી જુદી જગ્યા ઉભા રહે, ચલો જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો. એટલે ફટ બધા આવે, પગે લાગે, જાય. બને બધું તોય 15-20 મિનિટ થઈ, બધું પૂરું થયું વેચવાનું. પછી પોતાના સ્થાને બેસી ગયા અને પછી પારાયણ પહેલાં મહંત સ્વામી મહારાજને આશીર્વાદ આપવાના હતા. મહંત સ્વામીએ શરૂઆતની અંદર આશીર્વાદની અંદર વાત કરી. મહંત સ્વામી મહારાજ કે હમણાં બધા ઝડપથી આવ્યા ગયા એટલે અવિવેક થયો, દુભાયા હશો તો માફ કરજો. પહેલા જ ગુરુ પદે ગુરુ શિષ્યોની, હરિભક્તોની માફી માગે છે. આવા ગુરુ આપણને ક્યાંથી મળે? આવા નિર્માણ છે. માફી તો માગે પણ આશીર્વાદ ઈચ્છે. હરિભક્તોનો તો ઈચ્છે, બાળકના આશીર્વાદ ઈચ્છે. એ થોડા દિવસો પછી મહંત સ્વામી મહારાજ ઉતારે પધારતા હતા. મુલાકાત પતિ પોતાના ઉતારે પધારતા હતા, હરિભક્તો ઊભા હોય. અને એ વખતે એક હરિભક્ત અમદાવાદના રાણીપના હરિભક્ત અને એમના દીકરા શ્યામલાલભાઈ એમનો નાનો બાળક જીતેન્દ્રને લઈને ઊભા હતા. અને મહંત સ્વામી મહારાજ એટલા બધા એમને બાળકો પણ ગમે છે ને કે બાળકને જોયા નથી, દ્રષ્ટિ કરી નથી કે હાથ મૂક્યો નથી. અને એ વખતે મહંત સ્વામી મહારાજ ત્યાંથી આવી રીતે પસાર થતા તો ઊભા રહી ગયા અને આ જીતેન્દ્રને જોયો હતો. અને મહંત સ્વામી મહારાજે એકદમ માથે અને પ્રેમથી હાથ મૂક્યો, વાલ કર્યું. તો હવે બાળકો ઘણા છે ને રિસ્પોન્સિવ હોય છે, જેવું આપણે કરીએ એવું કરે. તો મહંત સ્વામી મહારાજે હાથ મૂકે ને તો આ જીતેન્દ્રએ પણ હાથ ઊંચો કર્યો. તો મહંત સ્વામી મહારાજ નીચે નમ્યા અને એ નીચે નમ્યા ને તો એને પપ્પાએ તરત એને બાળકને પાછો ખેંચી લીધો. તો મહંત સ્વામી મહારાજ શું કે મુખ મહંત સ્વામી કે મુખ હાથ. તો બાળકના પણ આશીર્વાદ ઈચ્છે એટલા નિર્માણી ગુણો આપણને પ્રાપ્ત થયા છે. બધા જ ગુણો તમે જો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ, નિયમ ધર્મની કેટલી બધી દ્રઢતા છે. મુંબઈની અંદર એક દિવસ હતા અને એક સંત ફોન લઈને આવ્યા, ચાલુ ફોન લઈને. અને મહંત સ્વામી મહારાજે કહ્યું કે સ્વામી, આ સાયન અને ચેમ્બુર આ બે વિસ્તારના જે મહિલા મંડળ છે ને, મહિલા મંડળે ઠાકોરજીના વાઘાની સેવા કરી છે. તો આ રેકોર્ડિંગ ચાલુ છે, આશીર્વાદ આપવા છે. એટલે મહંત સ્વામીને આશ્ચર્ય સાથે વ્યક્ત કર્યું. મહંત સ્વામી કે મહિલા મંડળને ફોન ઉપર તો એઝ એ નિયમ ધર્મ વાત ના થાય. તો એ પેલા સંતને તરત લાટ થઈ કે ભાઈ એમનાથી ભૂલ થઈ છે બોલવામાં. અને ખરેખર પછી એમને સ્પષ્ટતા કરી કે સ્વામી, એ સેવા આપનાર, મહિલા મંડળની સેવા મંદિરે આપવા માટે આવેલા છે હરિભક્ત અને સુનિલભાઈ એ સેવા આપવા આવ્યા છે. તો એમને આશીર્વાદ આપવા છે. મહંત સ્વામી કે હાલ આવો. પછી ફોન ઉપર આશીર્વાદ આપ્યા કે તમે આવી રીતે સેવા આપવા માટે આવ્યા છો એટલે તમને આશીર્વાદ છે. પણ કહેવાનું શું કે નિયમ ધર્મની અંદર એવું જ જ્ઞાન, એકદમ આત્મા પરમાત્માનું જ્ઞાન એમને દ્રઢ છે. હમણાં થોડા દિવસ પહેલા અમદાવાદની અંદર ઠંડી હતી તો મહંત સ્વામી મહારાજને વિનંતી કરી
કે ટોપી પહેરે તો સારું, બા ઠાકોરજીના દર્શન આવે તો. હવે એમને આખી જિંદગી શાલ અને ટોપી પહેરી જ નથી. ગમે તેટલી ઠંડી હોય, ગમે ત્યાં હોય, દેશ હોય કે પરદેશ હોય, ક્યારેય શાલ ટોપી પહેરી નથી. અને એ પણ તો બહુ આગ્રહ કર્યો ને, તો પછી પૂજ્ય ત્યાગોલક સ્વામીના થ્રુ આગ્રહ કરાવડાયો. પછી પહેરી અને પછી દર્શને ગયા. પછી એક સંતે કહ્યું, વિવેકજન સ્વામી ત્યાં નીચે રંગમંડપની અંદર, કે આ પહેલી વખતે ટોપીની અંદર દર્શન થયા. મહંત કે બીજી વખત પહેરી છે. એક વખત સ્પેશિયલ ટ્રેન વખતે પહેરી હતી, પણ બહુ ફાઇની 15 મિનિટમાં કાઢી નાખીને આજે બીજી વખત પહેરી. તો એમનું કેટલા આત્મનિષ્ઠ પુરુષ છે એ આપણને ખ્યાલ આવે. વૈરાગ્ય પણ એમને એટલો જ દ્રઢ. અત્યાર સુધી એમના જમવાની અંદર એમના આત્મ સ્વરૂપ સ્વામી બહુ સરસ ગમત કરે છે મહંત સ્વામી મહારાજ પાસે, કે સ્વામી તમે મીઠાવાળી રસોઈ જમો તો તમે જમ્યા પછી થાળ પ્રસાદીનો હોય ને તો એ અમે પ્રસાદી પૂરી કરી શકીએ. આ મીઠા વગરની રસોઈમાંથી એનો પ્રસાદ અમારે લેવાતો નથી, ભાવતું નથી. અત્યાર સુધી પોતે મીઠા વગરનું વર્ષો સુધી બધું જ વસ્તુ મીઠા વગરની જમ્યા છે. અને એની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં. બાપા જેવા બધા જ ગુણો આપણને એ જોવા મળે છે. અને એવી ને એવી ભક્તિ, એ તો જબરદસ્ત પરાભક્તિ મહારાજ સ્વામી બાપા જેવી જ આપણને જોવા મળે છે. અટલાદરાની અંદર બાપા સ્વામી મહંત મહારાજ પધારે અને પહેલો દિવસ હતો. અને પહેલા દિવસની અંદર જ્યારે પધારતા હતો તો આખું ચાણસથી અટલાદરા ભરેલા, એટલે એટલું મોટું સ્વાગત હતું, એટલી બધી બાઇક હતી. અને પછી મહંત મહારાજ અટલાદરા કેમ્પસની અંદર દાખલ થયા ને આખું 2 કલાક, તો 2 કલાકથી થોડા થોડા છાંટા પડેલા, તો એ આખું મંદિર અને ફૂલ બધા આખા પ્રાંગણની અંદર હરિભક્તો હતા. અને સરસ એક ફૂલનો પાથ બનાવ્યો હતો, જે મહંત સાહેબની ગાડી ઊભી રહીને એમને ઉતરવાનું હતું. અને જેવા જ ગાડી ત્યાં ઊભી રહી ગેટની અંદર બરાબર મુખ્ય દ્વાર પાસે, અને ગાડીનો દરવાજો ખોલ્યો ને જયનાથ થયો. સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સાહેબ મહંત સાહેબ મહારાજની જય, એટલું મોટું જયનાથ થયો. જેવા ગાડીમાંથી ઉતર્યા ને તરત મહંત સાહેબે પાછળ જોયું, ઠાકોરજી, એટલે પાછળ ઠાકોરજી સેવક ઉતર્યા હોય ને બીજી ગાડીમાંથી કે મહંત સાહેબની ગાડીમાંથી, તો ઠાકોરજી હોય તો ઠાકોરજી એમને આગળ કરો. તરત જ આટલું મોટું સ્વાગત છે. પણ ઠાકોરજી ભૂલતા નથી. 1998ની અંદર બાપા લેનોક્સિલ હોસ્પિટલની અંદર બાયપાસ સર્જરી માટે પધારવાના હતા. તો હોસ્પિટલમાં દાખલ થતા, મોટું બિલ્ડિંગ હોસ્પિટલનું, અને એની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હજુ હોસ્પિટલમાં થિયેટરમાં તો બરાબર, હજુ હોસ્પિટલના બિલ્ડિંગમાં પ્રવેશ કરે છે. ગાડીમાંથી ઉતર્યા, હોસ્પિટલ બિલ્ડિંગની અંદર પ્રવેશ કરે એની પહેલાં બાપાએ તરત પાછળ જોયું કે ઠાકોરજી ક્યાં. અને ઠાકોરજીને હોસ્પિટલની અંદર પહેલાં પ્રવેશ કર્યા. એવી જ ભક્તિ આપણને મહંત સાહેબની અંદર પણ જોવા મળે છે. તમે પ્રસંગ સાંભળ્યો હશે કે જન્માષ્ટમીનો દિવસ હતો અને મહંત સાહેબ મહારાજે 71 દંડવત કરેલા, સાંભળ્યો છે ને. અને એ દિવસે આખો દિવસ પૂરો થયો. સ્વામી બોચાસનથી બોચાસનથી ચાણસદ, પછી અટલાદરા પધારેલા. આખો દિવસ કાર્યક્રમ સાંજે જન્માષ્ટમીનો પૂરો થયો. રાત્રે 10:30 વાગી ગયા. 10:10 આરતી થઈ અને સભા હોલ મંદિરની સામે છે, એટલે સભા હોલમાંથી રોડ ક્રોસ કરીને મહંત ગાડીને મંદિરે પધાર્યા. 10:30 થઈ ગયા હતા. આખો દિવસ નિર્જળા ઉપવાસ, 71 દંડવત કર્યા હતા. આટલો બધો ભીડો. અને પછી ગાડી સીધા સંતાશ્રમ આગળ ઊભી રહીને એમને સંતાશ્રમ જ જવાનું હતું આરામની અંદર. રાત્રે 10:30 તો 10:30 મંદિર પર 10:10ની આરતી થઈ હોય ને, તો ગાડીમાંથી ઉતારીની જગ્યાએ મહંત સમાજ કે મંદિર પર જવું છે ઠાકોરજીના દર્શને. રાત્રે 10:30 ઠાકોરજીના દર્શને પધાર્યા. કોઈ પ્લાન હતો નહીં એ ઉપર દર્શને જાય. દર્શન કરતાં કરતાં ઘનશ્યામ મહારાજ આગળ પહોંચ્યા ને, અને મહંત સ્વામી મહારાજ કહે કે કેટલા સુંદર લાગે છે. ઘનશ્યામ જ લાગે છે, મૂર્તિ જોઈને કહે કે કેટલા સુંદર ઘનશ્યામ જ લાગે છે. તો બાપા જેવી ભક્તિ આહનિક પણ એમના જીવનની અંદર એટલું જબરજસ્ત દ્રઢ